નમસ્કાર, એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો સૌથી પહેલાં તો જે લોકો ફર્સ્ટ ટાઈમ આવેલા છે, પહેલી વાર આવેલા છે ચેનલમાં, એ લોકોએ હેલ્થ ટિપ્સ માટેના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો તમને લોકોને નોટિફિકેશન મળી રહે અને તમે વિડીયો જોઈ શકો હેલ્થ ટિપ્સ માટેના. તો બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો અને સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવી દેજો. તો આજનો મારો વિડીયો છે એ છે શિયાળામાં તમે એવું તો શું ખાઈ શકો, એવી તો શું ડાયટ તમારા ચેન્જ કરી શકો કે તમે ઝડપથી વેઇટ લૂઝ કરી શકો. શિયાળામાં મોટાભાગે ગ્રીન વેજીટેબલ્સ આ તે ખૂબ જ મળે છે, તો સરળતાથી વેઇટ ગેઇન કરવું એટલું પણ સરળ છે, કેમ કે ગુજરાતી લોકો જે ફૂડ ખાય છે અડદિયા આ તે, તો વેઇટ ગેઇન કરવું એટલું ઇઝીલી થઈ જાય છે અને વેઇટ લૂઝ કરવું પણ શિયાળામાં ખૂબ ઝડપથી થઈ શકે છે. તો આજે હું તમને પૂરો વિડીયો બતાવીશ કે સવારથી તમે શું ખાઈને તમારું ઝડપથી વેઇટ લૂઝ કરી શકશો વિન્ટરમાં. તો એન્ડ સુધી જરૂરથી વિડીયોને ફોલો કરજો. અને આપણે રસોડામાં જે વસ્તુ રહેલી છે, જે નેચરલ વસ્તુ રહેલી છે, એનાથી જ વેઇટ લૂઝ કરવાની કોશિશ કરવી જોઈએ, જેથી સાઈડ ઇફેક્ટ પણ ન થાય અને શરીરને બધા ન્યુટ્રિશન પણ મળતા રહે. તો સૌથી પહેલાં તો આપણે શિયાળામાં શરૂઆતમાં મોર્નિંગ ડ્રિંકથી કરવી જોઈએ. તો શિયાળામાં એવું તો મોર્નિંગ ડ્રિંક તમે શું લેશો કે તમે વેઇટ લૂઝ કરવાની પ્રોસેસમાં ઝડપથી આગળ વધી શકો. તો સવારમાં તમે જીરા વોટર એટલે કે જીરાનું પાણી લઈ શકો છો. 1 ચમચી જીરાને અડધો ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળીને પછી તમે એને થોડું ઠંડુ થવા થઈને હૂંફાળું થાય ત્યાં સુધી રહેવા દઈને પછી તમે એને પી શકો છો. અને જો જીરા વોટર ના સૂટ કરતું હોય તો એ લોકો અજમાનું પાણી અથવા જીરા અજમા મિક્સ કરીને પણ લઈ શકે છે, અથવા તો તમે ધાણા જે હોય છે એનું પાણી પણ 1 ચમચી નાખીને અડધા ગ્લાસ પાણીમાં તમે ઉકાળીને 15-20 મિનિટ ઉકાળીને પછી એને થોડું ઠંડુ થઈને હૂંફાળું હોય ત્યારે તમે યુઝ કરી શકો છો. અને આનાથી તમારે મોર્નિંગ ડ્રિંકની જે શિયાળામાં શરૂઆત થશે તો આ છે જેને થાઇરોઇડ છે, જેને પીસીઓડી છે, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ છે જે લેડીઝને, અને એના લીધે જે વેઇટ ગેઇન થયેલું છે થાઇરોઇડને લીધે કે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે, તો એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે આ સવારનું ડ્રિંક, કેમ કે એ લોકોને જલ્દીથી વેઇટ લૂઝ થતું નથી. જેમને પીસીઓડી છે, પીસીઓએસ કે થાઇરોઇડ છે, તો એમના માટે આ મોર્નિંગ ડ્રિંકથી શરૂઆત જે તમે કરશો એ એકદમ બેસ્ટ છે. એના પછી તમે 45 મિનિટ જવા દઈને આ વોટરને શરીરમાં એબ્સોર્બ થવા દઈને તમે 45 મિનિટ પછી સવારનો બ્રેકફાસ્ટ નાસ્તો લઈ શકો છો. તો નાસ્તામાં તમે શું લેશો? તો નાસ્તામાં તમે જનરલી જો તમને શૂટ કરતા હોય તો મગની દાળના ચીલા, એટલે મગની દાળ હોય એના પુડલા બનાવીને લઈ શકો છો. સાથમાં તમે એમાં કંઈ પણ વેજીટેબલ્સ, ગાજર છે, કાકડી છે કે ટામેટાં છે, ઓનિયન છે, ડુંગળી, એ પણ તમે નાખીને લઈ શકો છો. અથવા તો જેમને મગની દાળ શૂટ ના કરતી હોય એ ચણાના પુડલા પણ લઈ શકે છે. અથવા તો જે લોકો બ્રેડ ખાતા હોય છે એ બ્રાઉન જે બ્રેડ હોય છે એમાં તમે કોર્ન, મકાઈના દાણા અને પાલક ઇઝીલી અવેલેબલ હોય છે વિન્ટરમાં, તો તમે પાલક અને કોર્ન સીડ્સ એટલે મકાઈના દાણા નાખીને સેન્ડવિચ બનાવીને બ્રાઉન બ્રેડની લઈ શકો છો. તો એ પણ એકદમ ન્યુટ્રિશનથી ભરપૂર થઈ જશે સવારનો નાસ્તો, અને મિનરલ્સ પણ એમાંથી મળી રહેશે અને તમને 4-5 કલાક સુધી ફૂલનેસ રાખશે પેટને. એટલે 4-5 કલાક સુધી તમે એકદમ પેટ ફૂલ રાખી શકશો કે તમને કંઈ ખાવાની જરૂરત નહીં પડે. એટલે તમે બપોર સુધી એકદમ ફૂલ એનર્જીથી તમારું કામ પણ પૂરા દિવસનું કરી શકશો. અને જોડે આ બધું છે એ ફાઇબર્સથી ભરપૂર હોય છે. પાલક છે, જે કોર્ન છે, તો ફાઇબર હોય છે એ બોવેલ મૂવમેન્ટમાં પણ હેલ્પ કરે છે, એટલે વેઇટ લૂઝ કરવામાં મદદરૂપ થાય છે. તો તમે આ બ્રેકફાસ્ટ કરીને તમે ઇઝીલી વિન્ટરમાં વેઇટ લૂઝ કરવામાં હેલ્પ થશે, તમારી ઝડપથી ઉતરશે વજન. આના પછી તમે બપોરનું જે લંચ લો છો એની પહેલાં તમે 1 બાઉલ જેટલું સલાડ, કોઈ પણ કાકડી છે, ગાજર છે, ટામેટાં છે, કાપીને લઈ લેવાનું છે. પછી જ્યારે બપોરનું તમારું જમવાનું છે એ નોર્મલ ગુજરાતી ફૂડ તમે રોટલી, શાક, દાળ, ભાત લઈ શકો છો. પણ આ બધામાં શું છે, પોર્શન, ક્વોન્ટિટી, તમે 3 રોટલી ખાતા હોય છો એની જગ્યાએ 1 અથવા તો 2 કરી શકો છો. અથવા તો તમે જે
પૂરી વાટકી ભાતની ખાતા હોવ છો એની જગ્યાએ તમે અડધી વાટકી લઈ શકો છો. તો પોર્શન ક્વોન્ટિટી જો લો છો ખાવાની એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વેટ લૂઝ કરવામાં. કે જો તમે ઠાંસીને પૂરો દિવસ ખાશો તો એનું ફેટ બનશે, એટલે એ તમારું વેઇટ ગેઇન થઈ જશે. તો ક્વોન્ટિટી છે એ પોર્શન કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે વેઇટ લૂઝ કરતા હોય છો ત્યારે પોર્શન એટલે કાઉન્ટ કરવું જોઈએ, જેટલી જરૂર છે તમારા બોડીને એનર્જી માટે, પૂરા દિવસ કામ કરવા માટે એટલું જ લેવું જોઈએ. એનાથી એક્સ્ટ્રા જો તમે લેશો તો એનું ફેટ બનશે. એટલે પોર્શન ખૂબ જ જરૂરી છે. તો બપોરનું તમે ફૂલ મીલ લઈ લેશો તો ચાલશે, કેમ કે બપોરનું ભોજન ફૂલ લેશો તો સાંજનું તમે એકદમ મિનિમમ લેશો તો પણ તમારું શરીર પૂરો દિવસ તમને ફૂલ એનર્જીથી કામ કરવામાં હેલ્પ કરશે અને વેઇટ લૂઝ થશે. તો આ થઈ ગયું બપોરનું તમારું જમવાનું. એના પછી તમે સાંજના ઇવનિંગના નાસ્તામાં તમે કોઈ પણ એક સાઇટ્રસ ફ્રૂટ એટલે કે કોઈ પણ વિટામિન સી વાળું ફ્રૂટ લઈ શકો છો, જેમ કે ઓરેન્જ છે, સંતરા છે, મોસંબી છે, કંઈ પણ. કેમ કે આ સાઇટ્રસ જે ફ્રૂટ છે એ ઇઝીલી અવેલેબલ છે વિન્ટરમાં, શિયાળામાં ઇઝીલી અવેલેબલ છે. અને વિટામિન સી છે એ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે પણ ખૂબ જ જરૂરી છે, કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ તમારી જળવાઈ રહે એના માટે પણ જરૂરી છે. અને બોવેલ મૂવમેન્ટ જે ચયાપચયની જે ક્રિયા છે અને સ્ટૂલ પાસ કરવાની જે આંતરડામાંથી મૂવમેન્ટ છે એમાં પણ ખૂબ જ જરૂરી છે, જેમાં ફાઇબર હોય છે. એટલે એ ખૂબ જ બેનિફિશિયલ થશે વેઇટ લૂઝ કરવામાં. જો તમે 2 મીલની વચ્ચે એક ફ્રૂટ લો છો તો ખૂબ જ બેનિફિશિયલ થશે. અને પછી સાંજના તમે ડિનરમાં વેજીટેબલ ખીચડી એટલે ઘણા બધા શાકભાજી નાખીને એની ખીચડી બનાવીને મિલ્ક સાથે, દૂધ સાથે લઈ શકો છો. જો તેથી ન્યુટ્રિશનથી પણ ભરપૂર થઈ જશે અને તમારું પેટ પણ ફૂલ રહેશે અને ઊંઘ પણ બરોબર આવશે પેટ ફૂલ હશે તો તમે આ લઈ શકો છો. અથવા તો તમે મેથીના થેપલા, વધારે મેથી નાખીને થેપલા લઈ શકો છો. 1 કે 2 કે પોર્શન જરૂરી છે, કેમ કે પોર્શન વધારે લેશો તો ફેટ બનશે, એટલે પોર્શન જરૂરી છે. તો આ બેમાંથી કંઈ પણ લઈ શકો છો તમે. અને પછી તમે જો ઈચ્છો તો રાત્રે સૂવા પહેલાં તમે અજવાઈન વોટર એટલે અજવાઈન ટી, અજમાની ચા બનાવીને, એટલે 1 ચમચી અજમાને પાણીમાં ઉકાળીને તમે સૂવા ટાઈમે જો લેશો તો એ પણ વેટ લૂઝ કરવા માટે તમારે ખૂબ જ મદદરૂપ થશે. કેમ કે સવારમાં જે પેટ છે એકદમ સાફ થઈને આવશે અને ચરબી નહીં વધવા દે તમારા શરીરમાં, જો રાત્રે તમે અજવાઈન ટી લો છો તો આ થઈ ગયું પૂરી વિન્ટર ડાયટ, જે તમારું વેટ લૂઝ કરવામાં પણ મદદ કરશે. જોડે જોડે તમને વીકનેસ પણ નહીં ફીલ થાય, કેમ કે ન્યુટ્રિશનવાળું ફૂડ તમે લઈને લૂઝ કરો છો એટલે. તો આ થઈ ગઈ આપણી વિડીયોની વાત. તો આશા રાખું છું તમને વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હશે. જો ઉપયોગી થયો છે તે લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો છે, અને સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો થેન્ક યુ સો મચ.